Good morning, students. Let's continue further from question number 4 and sum number 28. Find HCF of 70, 42 and 28. In last video, we ended at number 27. In that I showed you how to find HCF of these three numbers. Now, to give you more practice, let us find out HCF of these three numbers. So, let me write first. Question number 28. HCF of numbers 70, 42 and 28. So first of all, take first two numbers and the smaller number you will write outside of the division sign and the bigger number you will write in the sign. બે નંબર લેવાના, એમાં જે નાનો હોય એને તમારે ડિવાઇઝર તરીકે સાઇનની બહાર રાખવાનો ડિવિઝનની, અને આ જે મોટો નંબર હોય એને તમારે ડિવિઝનની સાઇનની અંદર લખવાનું. 42 1 ઝા 42, કારણ કે 42 2 ઝા કરીશ તો કેટલા થઈ જશે? 2 2 ઝા 4 અને 2 4 ઝા 8. તો 84 કરતાં નાનો નંબર છે એટલે મારે લેવું પડશે 1. 0માંથી 2 કટ ના થાય. બોરો 68 28. આ પ્રોપર ડિવિઝનનું સમ નથી, આ ડિવિઝન મેથડથી આપણે HCF શોધવાનું છે. એટલે 42ને ફરી 28થી નહીં ડિવાઈડ કરવાનું. હવે આ જે રિમાઇન્ડર 28 આવ્યા છે એને તમારે ડિવાઇઝર બનાવવાનું અને અંદર આ 42 જે પહેલાં આપણે લીધા હતા એને અંદર મૂકવાના. ફરીથી 28 1 ઝા 28. બોરોઈંગ કરીને કટિંગ કરીએ તો આવે છે 14. જોયું? હવે આગળ ફરી પાછું ડિવિઝન નહીં કરવાનું. હવે આ 14ને તમારે ડિવાઇઝરમાં મૂકવાના અને આ જે પહેલાં જે 28 જેનાથી આગળ તમે ડિવાઈડ કર્યું હતું એને હવે અંદર ડિવિડન્ડ બનાવીને મૂકવાનું. 41 1 ઝા 41, 41 2 ઝા 28. બરાબર? જોઈ લો. 4 2 ઝા 8 અને 2 1 ઝા 2. તો અહીંયા 0 0 14થી ડિવાઈડ કર્યું ત્યારે આવે છે. આપણને આ નંબર્સ આન્સરના સાથે કોઈ મતલબ નહીં. આપણે આ એક રિમાઇન્ડર અને એક આ ડિવાઇઝર એ બેનો જ યુઝ કરીને કરવાનું છે. અહીંયા 14થી ડિવાઈડ કર્યું છેલ્લે ત્યારે 0 0 આવ્યું છે એટલે આ 14 તમારે યાદ રાખવાના. બરાબર? હવે આ ત્રીજો નંબર બાકી છે 28 અને અહીંયા લખ્યું આપણે 14 છેલ્લો નંબર છે જેનાથી આપણે ડિવાઈડ કર્યું છે. સેમ 14 2 ઝા 28. બરાબર? 0 0 આવી ગયું છે. બંને છેલ્લે જે 0 આવ્યો એ કયા નંબરથી ડિવાઈડ કર્યું તો આવ્યો? તો કે 14થી. તો આપણો HCF છે 14. આ શું છે? ફેક્ટર છે. ફેક્ટર એટલે શું? જેનાથી તમે ડિવાઈડ કરો તો આન્સર રિમાઇન્ડર 0 આવવો જોઈએ. ફેક્ટર કોને કહેવાય? જેનાથી તમે ડિવાઈડ કરો તો રિમાઇન્ડર 0 આવે. તો જો 14થી છેલ્લે ડિવાઈડ કર્યું તો રિમાઇન્ડર 0 આવે છે. તો આપણો આ ત્રણેય નંબરનો હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે ત્રણેયમાં જે કોમન ફેક્ટર હોય એમાં સૌથી મોટો ફેક્ટર કયો હશે? તો કે 14. જોવું હોય તો જોઈ લો. 14 2 ઝા 28, 14 3 ઝા 42, 14 5 ઝા 70. બરાબર? તો 14 આ ત્રણેયને ડિવાઈડ કરે છે અને રિમાઇન્ડર 0 આપશે અને એ સૌથી મોટો કોમન ફેક્ટર છે. નંબર નેક્સ્ટ. નાવ વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ આઉટ LCM. 12 15 અને 20. આ કોમન ફેક્ટર શોધ્યું હતું એવો કે જેનાથી આપણે ડિવાઈડ કરીએ તો રિમાઇન્ડર 0 આવે. હવે આપણે શોધવાના છે લીસ્ટ કોમન મલ્ટિપલ. મલ્ટિપલ એટલે મલ્ટિપ્લિકેશન કરવાથી જે મળે એ મલ્ટિપલ્સ. તો આ ત્રણેયનો મલ્ટિપલ હોય એવો સૌથી નાનામાં નાનો મલ્ટિપલ આપણે શોધવાનો છે. મલ્ટિપ્લિકેશન મલ્ટિપ્લાય કરીને મળે છે, ખબર છે ને? ચાલો કરીએ. આની એક મેથડ છે જે ત્રણેયને એક સાથે આપણે કરી શકીએ છીએ ફેક્ટર શોધતા શોધતા. કેવી રીતે? તો જુઓ. સૌથી પહેલો લેવાનો 2. 2 લઈએ તો 2ના ટેબલમાં 12 આવશે. 15 નહીં આવે, 20 આવશે. બરાબર? તો ચાલો એ તે કરીએ. 2 લઈએ તો 12ને 2થી ડિવાઈડ કરીએ તો વધે 6.
15ને તમે 2થી ડિવાઈડ કરો તો રિમાઇન્ડર 0 નહીં આવે, એટલે ડિવાઈડ નહીં કરવાનું. 15 ના 15. હવે 20ને તમે 2થી ડિવાઈડ કરો તો આન્સર આવશે 10. 10 2 ઝા 20, 6 2 ઝા 12, અને 15 તો થાય જ નહીં. ફરી પાછું જુઓ, 6 2ના ટેબલમાં આવશે ને 10 પણ 2ના ટેબલમાં આવશે, એટલે ફરી પાછું લો 2. તો 2 3 ઝા 6, 15 તો આવે જ નહીં. તો 2 5 ઝા 10. તો આ રીતે તમારે કરવાનું છે. હવે 2ના ટેબલમાં આવતો કોઈ નંબર નથી, ના 3 આવે, ના 15 આવે, ના 5 આવે. તો હવે એના પછીનો નંબર લઈએ 3. 3ને 3થી ડિવાઈડ કરો તો 1. 15 આવશે 3ના ટેબલમાં? યસ. 3 5 ઝા 15. 5 આવશે 3ના ટેબલમાં? તો કે ના આવે. તો 5ના 5 જ લખવાના. આવે તો જે આન્સર આવતો એ લખવાનો, ના આવતો હોય તો સેમ નંબર કોપી કરવાનો. અને ક્યાં સુધી આવું કરવાનું? જ્યાં સુધી બધે 1 ના આવી જાય ત્યાં સુધી. આ તો આવી ગયો 1. હવે આનું કરવાનું છે. આ 5 છે. 5 તો પ્રાઇમ નંબર છે, પોતાના સિવાય બીજા કોઈ ટેબલમાં ના આવે, એને પ્રાઇમ નંબર કહેવાય. 5ને 5થી ડિવાઈડ કરો તો 5 1 ઝા 5. એવી રીતે 5 1 ઝા 5, અને આ 1 તો છે જ. જોયું? ત્રણેય નંબર આ રીતે આપણે પ્રોસિજર કરતાં 1 આવે ત્યાં સુધી કરવાનું છે. હવે એલસીએમ કોને કહેવાય? તો કે આ ત્રણેય નંબર 1માં જ ટ્રાન્સફર થયા ત્યાં સુધીમાં આપણે જેટલા નંબર યુઝ કર્યા એ બધાનું મલ્ટિપ્લિકેશન કરીએ એને એલસીએમ મળશે. 2 2 ઝા 4, 4 3 ઝા 12, અને 12 5 ઝા 60. તો એલસીએમ શું છે? એલસીએમ ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 3 મલ્ટીપ્લાઇડ બાય 5, દેટ ઇઝ 60. હવે જોઈ લો, 12ના ટેબલમાં 60 આવશે, 15ના ટેબલમાં પણ 60 આવશે, અને 20ના ટેબલમાં પણ 60 આવશે. 12 5 ઝા 60, 15 4 ઝા 60, 20 3 ઝા 60. તો 60 એ મલ્ટિપલ છે, અને ક્યાં મળે? તો કે લાસ્ટ કોલમમાં આવે. 12 5 ઝા 60 જુઓ, 15 4 ઝા 60, અને 20 3 ઝા 60. તો 60 એક સૌથી નાનામાં નાનો નંબર છે જે આ ત્રણેયના ટેબલમાં આવશે, એટલે કે ત્રણેયનો મલ્ટિપલ થશે. આ કોલમ હોય એ મલ્ટિપલની કોલમ છે, અને આ બધી ફેક્ટર્સની કોલમ છે. આનું તમે જોવું હોય તો જુઓ કેવી રીતે થશે. જુઓ, 14 5 ઝા 70, 14 3 ઝા 42, અને 14 2 ઝા 28. 14 ઇક્વલ ટુની આ બાજુ છે એટલે ફેક્ટર કહેવાય, અને આ બધા થશે 14ના મલ્ટિપલ્સ. 70 14નો મલ્ટિપલ છે, 42 પણ મલ્ટિપલ છે, અને 28 પણ 14નો મલ્ટિપલ છે. અને 14 70 42 અને 28 એ ત્રણેયનો ફેક્ટર છે. કેવો ફેક્ટર છે? તો કે મોટામાં મોટો ફેક્ટર છે આ ત્રણેય નંબરનો. બરાબર? અને આ જુઓ કયા નંબર આપે છે? 12 15 અને 20 એ ફેક્ટર છે, એનો તમારે મલ્ટિપલ શોધવાનો છે. તો આ ત્રણેય નંબરનો સેમ મલ્ટિપલ કયો આવશે? 60. અને એનાથી પણ આગળ બીજા આવશે, બરાબર? પણ સૌથી નાનામાં નાનો પહેલો આવતો મલ્ટિપલ કયો છે? તો કે 60. એટલે આપણે આ શોધ્યું, આ ત્રણેય ફેક્ટરનું, અને અહીંયા 3 મલ્ટિપલનું આપણે ફેક્ટર શોધ્યું. કોમન ફેક્ટર એટલે મલ્ટિપલ્સ આપ્યા છે એમનું કોમન ફેક્ટર શોધીએ, અને એ સૌથી મોટો એટલે HCF. અને LCM એટલે જે 3 ફેક્ટર આપ્યા હોય એનો આપણે કોમન મલ્ટિપલ શોધ્યો, નાનામાં નાનો, એ છે LCM. સમજાયું? તો જે આન્સર LCMમાં આવશે એ તમને લાસ્ટ કોલમમાં મળશે, અને અહીંયા જે તમે આન્સર શોધશો એના મલ્ટિપ્લિકેશનના ટેબલમાં આ 3 જે આપેલા નંબર છે એ આવશે, કારણ કે આ મલ્ટિપલ્સ આપેલા છે. મલ્ટિપલ્સ આપ્યા છે, ફેક્ટર શોધ્યું. અહીંયા ફેક્ટર આપેલા છે, કોમન મલ્ટિપલ શોધ્યો. ઓકે, ચાલો હવે કરીએ નંબર 30. LCM જ શોધવાનું છે, અને નંબર છે 24 18 અને 30. તો આ રીતે
એને લખી નાખો 24, 18 અને 30. સ્ટાર્ટ કરવાનું નંબર 2થી. 1 તો બધાનો છે એટલે આપણે 1 લેવાનો કોઈ અર્થ નથી, એટલે આપણે સ્ટાર્ટ કરીશું 2થી. 2 કયા નંબરનો ફેક્ટર બને? તો કે જેના યુનિટ પ્લેસમાં ઇવન નંબર હોય, 0, 2, 4, 6, 8, એને તમે 2થી ડિવાઈડ કરી શકો. તો જુઓ 24, તમને ટેબલ આવડતું ના હોય તો પછી તમારે આ રીતે 24ને 2થી ડિવાઈડ કરવું પડે. 2 1 ઝા 2, લઈ આવો નીચે 4, 2 2 ઝા 4, 0, તો 12 આવશે. 12 2 ઝા 24, અને ટેબલ આવડતું હોય તો તરત તમને આવડશે. 12 2 ઝા 24, પછી 2 9 ઝા 18, અને 15 2 ઝા 30. ના આવડે તો ડિવાઈડ કરીને જોવાનું. 0 રિમાઇન્ડર આવે તો આ નંબર ફેક્ટર ગણાય. 2 1 ઝા 2, રિમાઇન્ડર 1, 0, 2 5 ઝા 10, જો આવી ગયું ને રિમાઇન્ડર 0, તો 15 એનું ફેક્ટર થાય. હવે 2 આવે છે એટલે ફરી પાછો આ નંબર માટે આપણે 2 યુઝ કરવું પડશે. યુનિટની પ્લેસમાં 2 છે, બરાબર? તો 2થી ડિવાઈડ થશે તો 2 6 ઝા 12, પણ 9 નહીં આવે તો 9 ના 9, ને 15 પણ 2ના ટેબલમાં નહીં આવે તો 15 ના 15. હવે 2 પછી નંબર આવે છે 3. 3ના ટેબલમાં 6 આવશે, યસ. 3 2 ઝા 6, 9 આવશે, યસ. 3 3 ઝા 9, 15 આવશે, યસ. 3 5 ઝા 15, બરાબર? હવે આપણે ફરીથી પાછું લઈશું 2, કારણ કે 2ના જ ટેબલમાં આવે એટલે 2 1 ઝા 2, 3 ના આવે, 5 પણ ના આવે. હવે લેવો પડશે 3. 3 પોતાના જ ટેબલમાં આવે એટલે 3 1 ઝા 3, 5 આવશે નહીં તો 5 ના 5. ફરી પાછું 5 પોતાના જ ટેબલમાં આવશે. 2 નંબર તો 1 1 થઈ ગયા છે. હવે 5 1 ઝા 5, 5 1 ઝા 5, 3 1 ઝા 3, 3 1 ઝા 2, 1 ઝા 2, આ રીતે. હવે આ જે બધા ફેક્ટર્સ આવ્યા એનું તમે મલ્ટિપ્લિકેશન કરશો તો તમને LCM મળશે. તો 2 2 ઝા 4, 4 3 ઝા 12, 12 2 ઝા 24, 24 3 ઝા 72, 72 5 ઝા 5 2 ઝા 10, કેરી 1, 7 5 ઝા 35 પ્લસ 1 36, 360. અહીંયા લખીને જોઈ લઈએ. ચાલો, LCM ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 3 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 3 મલ્ટીપ્લાઇડ બાય 5, દેટ ઇઝ 360. 360. હવે જુઓ તો જો 24 5 ઝા 360 આવશે. 4 5 ઝા 20, કેરી 2, સોરી 24 ના ટેબલમાં 360 કયા નંબર પર આવશે? ટેબલ 24 10 ઝા 240 એ ફિનિશ થઈ જાય. તો એનાથી મોટો નંબર છે એટલે આપણે ડિવાઈડ કરીને જોઈ લઈએ. 24 1 ઝા 24, અને 24 5 ઝા 120. તો 24 ને 15 જોડે મલ્ટીપ્લાય કરીશું ત્યારે 360 આવશે. પછી 18, તો તમને ખ્યાલ હોય તો 18 2 ઝા 36, અને પાછળ 0 લગાડી દઈએ એટલે 18 20 ઝા 360. હવે આવ્યું 30. 30માં 30ને કયા નંબર જોડે ડિવાઈડ કરીએ તો આવે? ચાલો ડિવાઈડ કરીને જોઈ લઈએ. 0 0 કટ, 12. 30ને 12 જોડે મલ્ટીપ્લાય કરીએ તો 360 આવે. તો જુઓ 360 મલ્ટિપલ છે એટલે લાસ્ટ કોલમમાં આવ્યું. આ બધા એના ફેક્ટર્સ છે. 24ને 15 જોડે મલ્ટીપ્લાય કરીશું તો 360 આવશે. 18ને 20 જોડે મલ્ટીપ્લાય કરીશું તો 360 આવશે. 30ને 12 જોડે મલ્ટીપ્લાય કરીશું તો 360 આવશે. તો 360 આ ત્રણેય નંબરનો મલ્ટિપલ છે એટલે આપણે એને કહ્યું કોમન મલ્ટિપલ. અને સૌથી પહેલો જ આ મલ્ટિપલ આવશે. હજુ બીજા આગળ કાઉન્ટિંગ કરો તો આવશે, પણ આ સૌથી પહેલો આવે છે એટલે લિસ્ટ છે, એટલે આને LCM કહે છે. અને આ બધા નંબર 24 18 30 આ 360ના થશે ફેક્ટર્સ. 360ના ફેક્ટર કયા કયા? તો કે 24 15 18 20 30 12 1 360. આટલા ફેક્ટર તો આપણને 360ના મળી ગયા.
સમજણ પડી? એલસીએમમાં ફેક્ટર આપી અને કોમન મલ્ટિપલ શોધવાનું કહે છે, અને એચસીએફમાં મલ્ટિપલ આપી અને ફેક્ટર શોધવાના હોય છે. તો આ જે એચસીએફ છે એ આ ઇક્વલ ટુની આ બાજુ મળશે, અને આ જે છે એ બધા મલ્ટિપલ્સ છે જે આપણે એલસીએમમાં શોધીએ છીએ. ઓકે, તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 4 ફિનિશ થાય છે, અને એની સાથે ક્વેશ્ચન નંબર 8 હું લઈ લઉં છું, જેમાં ટ્રુ અને ફોલ્સ આપણને પૂછ્યું છે. The fractions 3/11, 7/11, 10/11, 15/11, 20/11 are arranged in descending order. ઓર્ડર કયો છે? ડિસેન્ડિંગ છે. ટ્રુ કે ફોલ્સ એ આપણે ડિસાઇડ કરવાનું છે. તમે જુઓ, કમ્પેરિઝન ક્યારે પોસિબલ છે? કમ્પેરિઝન ત્યારે જ થાય જ્યારે બધાના ડિનોમિનેટર સેમ હોય, અને અહીંયા બધાના ડિનોમિનેટર સેમ છે, તો આમાં કમ્પેરિઝન થશે. કરો તો કમ્પેર. તો 3 સ્મોલ છે, પછી 7 આવે, પછી 10 આવે, 15 આવે, 20 આવે. તો આ બધા નંબર તો એસેન્ડિંગ ઓર્ડરમાં મૂકેલા છે, હે ને? સ્મોલ પહેલાં અને લાસ્ટ બિગ, એ તો એસેન્ડિંગ ઓર્ડર કહેવાય. તો ડિસેન્ડિંગમાં તો કેવું હોવું જોઈએ? બિગ ફર્સ્ટ અને સ્મોલ લાસ્ટ. એનો અર્થ એમ કે આ ડિસેન્ડિંગ ઓર્ડર નથી. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ. તો આપણે ટીક કરીશું ફોલ્સ. નંબર 2, ધ ફ્રેક્શન 12/19, 10/19, 8/19, 6/19, 4/19 આર અરેન્જ ઇન ડિસેન્ડિંગ ઓર્ડર. સૌથી પહેલાં તો કમ્પેરિઝન માટે ડિનોમિનેટર જોવા પડે. સેમ છે? હા, બધા ફ્રેક્શનના સેમ છે, તો કમ્પેરિઝન થશે. જુઓ, 12, 10, 8, 6, 4 બિગ પહેલાં છે, સ્મોલ લાસ્ટમાં જાય છે, તો આ ડિસેન્ડિંગ ઓર્ડર થયો. તો આ બરાબર છે? યસ, ટ્રુ. તો સિલેક્ટ કરો ટ્રુ. સર્કલ વિલ લુક ધ સેમ આફ્ટર હાફ ટર્ન એન્ડ 1/4 ટર્ન. જે સર્કલ તમે શેપ બનાવો પછી એને ટર્ન આપો. જો આ મેં બનાવ્યો સર્કલ, બરાબર, અને એને હું અહીંયા ઉપર ડોટ આપી દઉં. સરખો સર્કલ બન્યું નથી, પણ પરફેક્ટ સર્કલ હોય તો જુઓ, આ ડોટ આપ્યો. એ ડોટને હું અહીંયા આવી રીતે સાઈડમાં લઈ આવું તો આ થયો 1/4 ટર્ન, અને એને આ રીતે હું નીચે લઈ આવું તો એ થયો હાફ ટર્ન. તો સર્કલ એવો શેપ છે, તમે એને હાફમાં ફેરવો કે 1/4માં ફેરવો, આન્સર એના શેપમાં કોઈ ચેન્જ આવશે નહીં. સર્કલ સર્કલ જ દેખાશે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? તો કે ટ્રુ છે. હાફ ફરે કે 1/4 ફરે, સર્કલ વિલ લુક ધ સેમ. ધ વિન્ડમિલ વિલ નોટ લુક સેમ ઓન 1/4 ટર્ન. વિન્ડમિલ એટલે પવનચક્કી. પવનચક્કીને તમે હવામાં ઉડાડો છો એને કહેવાય છે વિન્ડમિલ. એને પણ જો તમે 1/4 ટર્ને ફેરવો, આ રહ્યું, જો આ રહ્યું, આ વિન્ડમિલ છે, આને તમે ફેરવો 1/4, એટલે કે આ ડોટ અહીંયા છે ઉપર, એને આપણે ફેરવીને સાઈડમાં લઈએ એટલે 1/4 ટર્ન થયું. જુઓ, આવ્યું સાઈડમાં. તો શેપમાં કોઈ ફેર પડે છે? ના. તો વિન્ડમિલને 1/4 ટર્ન આપો તો પણ એ સેમ જ દેખાશે. તો અહીંયા તો એવું લખ્યું છે કે સેમ નહીં દેખાય, વિલ નોટ લુક સેમ. તો આ સ્ટેટમેન્ટ કેવું થયું? ફોલ્સ. સેમ દેખાશે. વિલ નોટ સેમ લુક, તો કે ના, રોંગ, એટલે ફોલ્સ. 9/12 મીન્સ 9 પાર્ટ્સ આર કલર્ડ આઉટ ઓફ 12. 9/12નું શું મિનિંગ થાય? 12માંથી 9 પાર્ટ્સ લીધેલા છે, અથવા સિલેક્ટ કરેલા છે, અથવા કલર કરેલા છે, અથવા મળ્યા છે. એનું મિનિંગ એ જ થાય. તો ઇટ ઇઝ ટ્રુ. ટોટલ પાર્ટ્સ નીચે લખાય અને જેટલા પાર્ટ સિલેક્ટ કર્યા હોય એ ઉપર લખાય. આ બરાબર છે. ઇફ આઉટ ઓફ 10 ચોકલેટ્સ યુ ઇટ 7 ચોકલેટ. તમે 10 ચોકલેટ્સ છે એમાંથી 7 ખાઓ છો. ઇટ મીન્સ યુ ઇટ 10/7 ચોકલેટ્સ ઇન ફ્રેક્શન. તો તમે જે ચોકલેટ ખાધી એનું ફ્રેક્શન 10/7 થાય? ના. ફ્રેક્શન કેવી રીતે લખાય? ટોટલ પાર્ટ્સ નીચે લખાય અને જેટલા તમે લો એને ઉપર લખાય. તો ટોટલ 10 છે તો એ તો નીચે આવે. તમને મળી કેટલી છે? 7. તો તમારે લખવાનું 7 ઉપર. તો આ રીતે આ સ્ટેટમેન્ટ રોંગ છે. કેમ? તો કે
10 ચોકલેટ્સ તો ટોટલ છે, નીચે આવવી જોઈએ. 10/7 તો રોંગ કહેવાય. જેટલી લો એ નંબર ઉપર આવે અને જેટલી ટોટલ હોય એ નીચે ડિનોમિનેટરમાં લખવાની. 12/10 ઇઝ એન ઇમ્પ્રોપર ફ્રેક્શન. પ્રોપર ફ્રેક્શન કોને કહેવાય? જેનું ડિનોમિનેટર આ જોજો, હું અહીંયા લખું છું 4/5 અને આ છે 3/2. જેનું ડિનોમિનેટર મોટું હોય અને ન્યુમરેટર નાનું હોય આ કહેવાય પ્રોપર, એટલે કે બરાબર. આ ફ્રેક્શન બરાબર કહેવાય, એને પ્રોપર કહેવાય. પણ જેમાં ડિનોમિનેટર નાનો અને ઉપરનો ન્યુમરેટર મોટો એને ઇમ્પ્રોપર કહેવાય. પ્રોપર એટલે બરાબર નહીં. ફ્રેક્શનનો અર્થ જ એ છે કે ટોટલવાળો નંબર નીચે હોય એટલે મોટો હોય અને ઉપર જે લીધો હોય એ નાનો હોય. બરાબર? તો આવી રીતે જે હોય એને પ્રોપર કહેવાય. પણ જો ઉપરનો નંબર મોટો નીચેનો નંબર નાનો હોય તો એ ઇમ્પ્રોપર કહેવાય. તો આ ઇમ્પ્રોપર છે? યસ. ન્યુમરેટર ઇઝ બિગર દેન ડિનોમિનેટર. તો ઇટ ઇઝ improper fraction. The statement is true. When clock shows 3 AM, ક્લોકની વાત છે, ક્લોકમાં 3 o'clock વાગે તો કયો એંગલ ફોર્મ થાય છે એવું આપણને પૂછ્યું છે. જુઓ, તમારા માટે હું ક્લોક લાવી છું. એમાં જે ક્વેશ્ચન છે કે વેન ક્લોક શોઝ 3 AM a right angle is formed. આ ક્લોક છે, બરાબર? જુઓ, એમાં 3 o'clock વાગ્યા છે. આ સ્મોલ હેન્ડ જેને આપણે અવર હેન્ડ કહીએ છીએ 3 બતાવે છે અને આ જે બિગ હેન્ડ છે જે મિનિટ હેન્ડ છે એ 12 ઉપર છે. તો સ્મોલ હેન્ડ 3 બતાવે છે એટલે આને કહેવાય 3 o'clock. બરાબર ને? હવે જુઓ, કયો એંગલ ફોર્મ થયો છે 3 o'clock-એ? તો કે જો રાઇટ એંગલ. બરાબર ને? પરફેક્ટ રાઇટ એંગલ છે. તો ઇઝ ધીસ સ્ટેટમેન્ટ ટ્રુ? આ સ્ટેટમેન્ટ ટ્રુ છે? તો કે યસ. નેક્સ્ટ, વેન ક્લોક શોઝ 8 PM એન એક્યુટ એંગલ ઇઝ ફોર્મડ એટ ધેટ ટાઈમ. હવે ક્લોકમાં 8 o'clock-એ કયો એંગલ બને છે એ આપણે જોઈએ. હવે આ જુઓ, ક્લોકમાં 8 o'clock થયા છે, બરાબર? આ બાજુ 3 વાગ્યા હતા ત્યારે રાઈટ એંગલ થયો હતો. એવી રીતે જો 9 o'clock આ બાજુ હોય ને, આ જોજો, હું તમને ટર્ન કરીને બતાવું છું. જેવી રીતે 3 વાગ્યા હતા, 3 o'clock થયા હતા તો કેટલા વાગતા હતા? તો રાઈટ એંગલ ફોર્મ થતો હતો. એવી રીતે તમે આ 9 o'clock થશે તો પણ રાઈટ એંગલ ફોર્મ થશે. બરાબર? તો આ જોજો, હા, રાઈટ એંગલ બન્યો છે. હવે હું 8 ઉપર લઈ જાઉં ફરીથી. હવે તમે જોજો કે એંગલ કયો બને છે. તો આ થયો 8 o'clock. જુઓ, 9 ઉપર હોય તો રાઈટ એંગલ થાય. આ 9ની નીચે જાય છે એટલે આ જે ડિસ્ટન્સ છે બે એંગલની, આ જુઓ, આ બિગ હેન્ડ અને સ્મોલ હેન્ડની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ વધી ગયું. વધી ગયું એટલે કયો એંગલ ફોર્મ થયો? ઓબ્ટ્યુસ એંગલ. બરાબર ને? 9 ઉપર રાઈટ એંગલ હતો, એ થોડો હજુ નીચે આવ્યો એટલે વાઇડ થયો, વધારે પહોળું થયું. એટલે કયો એંગલ થશે? આ ઓબ્ટ્યુસ એંગલ. 90 કરતાં મોટો થયો એટલે આપણે કયો એંગલ લખીશું? ઓબ્ટ્યુસ એંગલ. અને અહીંયા શું પૂછ્યું છે કે 8 o'clock એ એક્યુટ એંગલ. એક્યુટ એટલે નાનો, 90 કરતાં નાનો, તો એક્યુટ કહેવાય. તો 8 વાગે 8 o'clock-એ એક્યુટ એંગલ બને છે? નો, ઓબ્ટ્યુસ એંગલ બને છે. એટલે આ ફોલ્સ છે. હવે એવું જ છે 2 o'clock-નું કે 2 o'clock-એ કયો એંગલ બને છે? આ જુઓ, ક્લોક છે, માં સ્મોલ હેન્ડ 2 ઉપર છે ને બિગ હેન્ડ 12 ઉપર છે. તો કયો એંગલ ફોર્મ થાય છે? 3 ઉપર હોત તો 90નો એંગલ ફોર્મ થતો હતો. બરાબર છે ને? આ તો એના કરતાં બે આમ હતા એની જગ્યાએ થોડા નજીક આવ્યા છે આ બે. એટલે આ જે એંગલ બન્યો એ 90 કરતાં નાનો બન્યો. નાનો બન્યો તો આપણે એને શું કહીએ છીએ? એક્યુટ. 90 કરતાં નાના એંગલને એક્યુટ કહેવાય. બરાબર? અને અહીંયા શું લખીને આપ્યું છે? તો કે ઓબ્ટ્યુસ એંગલ બને છે એવું પૂછ્યું છે. ઓબ્ટ્યુસ તો 90 કરતાં મોટો હોય, અહીંયા તો એક્યુટ બને છે. 90 હતો એનાથી થોડા નજીક આવ્યા છે એટલે એક્યુટ બન્યો છે. તો આપણે આ સ્ટેટમેન્ટ પણ કેવો થશે? ફોલ્સ. બરાબર? 2 o'clock-એ કેવો એંગલ બને? એક્યુટ. અને 8 o'clock-એ શું બને? તો કે ઓબ્ટ્યુસ. નેક્સ્ટ,
એંગલ્સ મેડ બાય ધ એજીસ ઓફ એ ડોર આર રાઇટ એંગલ. જે ડોર હોય એની જે એજીસ એટલે ધારથી જે એંગલ બને હંમેશા રાઇટ એંગલ હોય. પછી વિન્ડો હોય કે બેન્ચ હોય, બરાબર, કે તમારા ઘરનું કબડ હોય, એનું કોઈ પણ ડોર કંઈ પણ ખોલીને જોઈ લો તો તમને ખબર પડશે કે જે તમારો ડોર છે એના એંગલ્સ કયા થશે? રાઇટ એંગલ. તો ઇટ ઇઝ ટ્રુ. હવે આ જુઓ, કમ્પેરિઝન આપ્યું છે 2 નંબરનું. આ નંબર મોટો છે આ નંબર કરતાં એવું પૂછે છે. તો એના માટે શું કરવું પડે? સૌથી બિગેસ્ટ પ્લેસ જોવી પડે. તો બિગેસ્ટ પ્લેસ કઈ થશે? જો આ છે 1000ની પ્લેસ, પછી આવે લેખની પ્લેસ, 2 પછી કોમા છે એટલે ઇન્ડિયન સિસ્ટમ છે. તો પહેલો કોમા 1000નો, બીજો કોમા લેખનો ને ત્રીજો કોમા કરોડનો. એવી રીતે અહીંયા પહેલું 1000, પછી લેખ ને કરોડ. તો સૌથી મોટી પ્લેસ અહીંયા કઈ છે? કરોડની. તો કમ્પેરિઝન હંમેશા મોટી પ્લેસથી થાય. તો કયા નંબર છે અહીંયા? અહીંયા 78 છે ને અહીંયા છે 21, બરાબર ને? તો કયો નંબર મોટો છે, 78 કે 21? તો કે 78. તો એનો અર્થ એમ કે આ આખો નંબર આ નંબર કરતાં મોટો થયો, કારણ કે આ 78 કરોડ છે. એટલે આ જે સાઇન મૂકી છે ગ્રેટર દેનની એ બરાબર છે. તો આપણે લખીશું ટ્રુ. ચાલો એના પછી જુઓ, કમ્પેરિઝન જ છે પણ આ વખતે જુઓ 3 પછી કોમા એટલે 1000, બરાબર, અને ફરી પાછું 3 પછી કોમા છે. તો આ થઈ ઇન્ટરનેશનલ. તો ઇન્ટરનેશનલમાં 1000 પછી પ્લેસ આવે મિલિયનની. ચાલો હવે કમ્પેરિઝન કરી લો. મોટી પ્લેસથી સ્ટાર્ટ કરવાનું. તો 58 છે ઇક્વલ છે. એના પછી જુઓ, આ છે 729,000 અને આ છે 927. તો આ તો 700 છે ને આ 900 છે. તો કયો નંબર બિગ કહેવાય? તો કે 9 બિગ કહેવાય. તો આ ઇક્વલ ટુ છે? તો કે ના. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ. નેક્સ્ટ આ જુઓ, 5 ઇન્ટીજર 3/4 ઇઝ ઇક્વલ ટુ આ. સાચું કે નહીં એ શોધવાનું. આ છે ઇન્ટીજર અને ફ્રેક્શન બે સાથે છે, એને તમે મિક્સ કર્યું છે. ચાલો કરી જોઈએ મિક્સ કેવી રીતે થાય. ખબર છે ને? ડિનોમિનેટર અને ઇન્ટીજરનું મલ્ટિપ્લિકેશન થાય. 5 4s are 20. એની અંદર આ 3 ન્યુમરેટરમાં લખેલા છે એ એડ થાય 23, અને નીચે ડિનોમિનેટરમાં 4 છે એ લખવાના જ, કારણ કે ફ્રેક્શન છે. 23/4 બરાબર છે? યસ. તો આ સ્ટેટમેન્ટ છે ટ્રુ. નેક્સ્ટ, 6 ઇઝ અ ફેક્ટર ઓફ 35. એનો ફેક્ટર એટલે શું? એનો અર્થ એવો થયો કે 35ને તમે 6થી ડિવાઈડ કરશો તો રિમાઇન્ડર 0 આવશે. અને રિમાઇન્ડર 0 ક્યારે આવે? જો 6ના ટેબલમાં 35 આવે તો. જો 35 6નો મલ્ટિપલ હોય એટલે ટેબલમાં આવતો હોય તો એને 0થી રિમાઇન્ડર 0 આવે એ રીતે ડિવાઈડ કરી શકે. તો તમે જો 6નું ટેબલ બોલીને જુઓ તો 6ના ટેબલમાં 35 આવે છે? 35 6નું મલ્ટિપલ છે? ના. 6 6 36 થાય છે અને 6 7 42 થશે, 6 5 30 થશે, 35 આવશે નહીં. એનો અર્થ એમ, જો 6ના ટેબલમાં 35 ના આવતું હોય તો 6 35ને 0 રિમાઇન્ડર રહે એ રીતે ડિવાઈડ કરી શકે નહીં. એટલે કે 6 35નો ફેક્ટર નથી. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ. 6 ઇઝ અ ફેક્ટર ઓફ 35? નો, ફોલ્સ. Each number has an infinite number of multiples. Yes. કોઈ પણ નંબરનું તમે ટેબલ લખવા બેસો તો પહેલાં એને 1થી મલ્ટીપ્લાય કરો, પછી 2થી કરો, પછી 3થી કરો. એવી રીતે તમે નંબરથી મલ્ટીપ્લાય કર્યા જ કરો. તમે જેટલી વાર મલ્ટિપ્લિકેશન કરશો એટલી વાર એના મલ્ટીપલ્સ આયા જ કરશે. એટલે કોઈ પણ નંબરના મલ્ટીપલ્સ તમે કાઉન્ટ કરી જ ન શકો. કેમ? તો કે ઇન્ફિનાઇટ છે, કાઉન્ટ ના કરી શકાય એટલા છે. દરેક નંબરના મલ્ટીપલ્સ કાઉન્ટ ના કરી શકાય એટલા હોય છે. ટ્રુ? યસ. ઈચ નંબર હેઝ અ ગ્રેટેસ્ટ ફેક્ટર. હા, મલ્ટિપલ નાનામાં નાનો મલ્ટિપલ ખબર હોય
પણ મોટામાં મોટો મલ્ટિપલ ક્યારેય ના આવે, કારણ કે એ તો નેવર એન્ડિંગ છે. તો કેવી રીતે ખબર પડે? જે લાસ્ટ હોય એને આપણે મોટો કહી શકીએ. આ તો એન્ડ જ નથી આવતો, તો મોટો કયો સૌથી એ આપણે કેવી રીતે કહી શકીએ? એટલે મલ્ટિપલ નાનામાં નાનો ખબર હોય, મોટામાં મોટો ખબર ના હોય. જ્યારે ફેક્ટર એવો છે કે નાનામાં નાનો 1, બધાનો ફેક્ટર 1, અને મોટામાં મોટો એ નંબર પોતે. બરાબર? તો ઈચ નંબર એઝ અ ગ્રેટેસ્ટ ફેક્ટર, તો કે હા, ફેક્ટર મોટામાં મોટો હોઈ શકે, અને મલ્ટિપલ મોટામાં મોટો હોઈ જ ના શકે, કારણ કે ઇન્ફિનાઇટ છે. તો અહીંયા તમે જુઓ, આપણો આ રહ્યો 35ના ફેક્ટર્સ આપણે લખ્યા છે. તો કયા લખ્યા છે? જુઓ, 1, 5, 7, 35. બસ આ 4 નંબર જ 35ના ફેક્ટર છે, અને એમાં 35 પોતે પોતાનો સૌથી મોટો ફેક્ટર છે, અને નાનામાં નાનો ફેક્ટર થશે 1. જ્યારે મલ્ટિપલ્સ, અહીંયા આપણે મલ્ટિપલ્સ લખ્યા છે, મલ્ટિપલ્સ 250, પછી આગળ આવશે 300, પછી 350. મલ્ટીપ્લાય કર્યા કરો 50ને આગળ કોઈ પણ નંબર જોડે, તો મલ્ટિપલ્સ વધ્યા જ કરશે. તો મલ્ટિપલ્સ કેવા હોય? ઇન્ફિનાઇટ. અને ફેક્ટર્સમાં એ નંબર પોતે પોતાનો સૌથી મોટો ફેક્ટર હોય, અને નાનો 1 હોય. તો આ ટ્રુ છે. 7 ઇઝ અ ફેક્ટર ઓફ 42, એટલે કે તમે 42ને 7થી ડિવાઈડ કરો તો રિમાઇન્ડર 0 આવશે, તો 7 ફેક્ટર કહેવાય. બીજા અર્થમાં એવું કે 7ના ટેબલમાં 42 લાસ્ટ કોલમમાં આવશે, તો ક્યાં આવશે? 7 6 ઝા 42. એટલે 42 7નો મલ્ટિપલ છે, અને 7 42નો ફેક્ટર છે. તો એ સાચી વાત છે? યસ. 18 ઇઝ ડિવિઝિબલ બાય 8. તમે ડિવિઝિબલ એટલે ભાગી શકાય એવું. ભાગી શકાય એટલે શું? તો કે આ 18ને તમે 8થી ડિવાઈડ કરો તો રિમાઇન્ડર 0 આવવો જોઈએ. ચાલો જોઈ લઈએ બોલીને. 8 1 ઝા 8, 8 2 ઝા 16, 8 3 ઝા 24. 24 આવે છે, 16 આવે છે, પણ વચ્ચેનો નંબર 18 આવતો નથી, તો આપણે લેવો પડે 16. 8 2 ઝા 16, 8માંથી 6 કટ કરો 2, 1માંથી 1 કટ કરો 0, એટલે કે 2 રિમાઇન્ડર આવે છે. જો ડિવિઝિબલ હોય તો રિમાઇન્ડર 0 આવવો જોઈએ. બરાબર? અને 0 સિવાય જે પણ કોઈ બીજો નંબર આવે એનો અર્થ જ એમ કે 8 18ને ડિવાઈડ કરી શકતો નથી, ડિવિઝિબલ નથી. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ. 18 ઇઝ નોટ ડિવિઝિબલ બાય 8. ઓકે? તો અહીંયા ક્વેશ્ચન નંબર 8નું રિવિઝન પૂરું થાય છે. અને તમે ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 4 નોટબુકમાં લખી નાખજો. બાય.